હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને મારો તૈયાર થઈ હતી, પણ મારો હાલ પાછો એવો ને એવો થઈ ગયો. અને અત્યારે જો અમારે મસ્ત નાસ્તાની તૈયારી થાય છે. અમારે બધું કામ પતી ગયું. આજ તો છે રજા અને અમે 3 જણા જ હતા. અને જો જય પણ તૈયાર થઈને પ્રથમ નાસ્તો કરાવે, કપડાં બધા ધોઈને સુકવાઈ ગયા. હવે ખાલી પોતું બાકી છે અને અમારો નાસ્તો મેન તો બાકી છે. એટલે બાકી બધું કામકાજ ચાલતું હતું. એટલે નાસ્તો આજ થોડોક મોડો છે. અને નાસ્તામાં આજે સડનલી મેં નક્કી કરી લીધું કે આજે ગાંઠિયા બનાવે છે, કારણ ઘણા ટાઈમથી નથી બનાવ્યા. તો આજ તો મસ્ત નાસ્તામાં જો ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો ક્યારનો. અહીંયા કઢી મસ્ત ઉકળે છે અને ઘણા ટાઈમે હું બનાવીશ. કેટલો ટાઈમ થઈ ગયો તો ખબર નહીં કેવા બને. અહીંયા જો ફાઇનલી બનીને રેડી થાય છે. તો અહીંયા જો વણવાના છે અને અહીંયા વણાઈ પણ જાય છે મસ્ત. અને આપણે તમને આ ફ્રાય કરેલા પણ બતાવ્યા હતા અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત થયા. મજા આવી ગઈ. ઘણા ટાઈમે બનાવ્યા પણ ગાંઠિયા બહુ મસ્ત થયા. અને ફાઇનલી અહીંયા બપોરનું મેનુ પણ મસ્ત રેડી થઈ ગયું હતું. કારેલાનું શાક, રોટલી, કેરી, ફરફર ને બધું. ને અહીંયા અમારું ભેગું ટીવી પણ ચાલુ હતું. એટલે જય ઘરે હોય ને એટલે મારી ટીવી ચાલુ જ હોય ને અહીંયા જો મારી પ્રથાબેન કેરી ખાઈ હતી. અને હવે ધીરે ધીરે એને અહીંયાની કેરી ભાવવા માંડી. બાકી પહેલાં નથી ખાતી, પણ હવે ધીરે ધીરે ટ્રાય કરે છે. તો બપોરે ભરપેટ જમીને સૂઈ ગયા હતા. મોડા સૂતા, પણ ઉઠવામાં પછી એવું જ થયું મોડું. હું રહીને 4 વાગે સૂતી, 4 સાડા 4 સૂતી. એટલે ઉઠવા મોડું થઈ ગયું. ઉઠીને હું બહાર આવીને રસોડામાં જોઉં તો અમારા માટે બનાવતા હતા મસ્ત ચા. અને જયના હાથની ચા પણ એટલી બહુ સરસ હોય. એના હાથનું બટેટાનું શાક અને ચા મજા જ આવી જાય. ને અત્યારે મને કહેતા હતા કે આપણે ક્યાંક બહાર જવાનું છે, તો હવે જોઈએ ક્યાં જઈએ. તો અહીંયા આવી ગયા હતા અમે સ્ટ્રીટ ફૂડમાં, જે આપણે બોમ્બે સ્ટાઇલ ચાટપુરી હોય ને ખાવા માટે. કારણ કે જઈને બહુ ભાવે ને કેટલા ટાઈમથી મને ફોર્સ કરતા હતા, પણ હું નથી માનતી. પણ આજે પછી ફાઇનલી ગયા અને મસ્ત ચાટપુરી એન્જોય કરી. તો